નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ગાંધી યુગના બધા સાહિત્યકારો એ પણ ફોટા સાથે। તો ગાંધી યુગના સાહિત્યકારોમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે। કોઈપણ પરીક્ષાનું તમે પેપર લઈ લો કે જેમાં ગુજરાતી સાહિત્ય પૂછાય છે, તેમાં તમને આમાંથી પ્રશ્નો જોવા મળશે। આ મોસ્ટ આઈએમપી ગુજરાતી સાહિત્ય છે અને એના બધા સાહિત્યકારો છે। જોઈએ, લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાશે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, એ પણ હું તમને કહી દઈશ। પ્રથમ છે ગાંધીજી। જન્મ 2 ઓક્ટોબર 1869। સ્થળ પોરબંદર। મૂળ નામ એટલે કે પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી। ગાંધીજીનું પૂરું નામ પણ પૂછાયેલું છે, યાદ રાખજો। કૃતિઓની વાત કરીએ તો સત્યના પ્રયોગો 1 થી 5 ભાગ, એની આત્મકથા છે ગાંધીજીની। હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહો, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોનો ઇતિહાસ છે। સત્યમય જીવન, રચનાત્મક કાર્યક્રમ, સત્યાગ્રહ આશ્રમનો ઇતિહાસ, મારા સ્વપ્નનું ભારત, કુદરતી ઉપચાર, કેળવણીનો કોયડો। આ બધી તેમની કૃતિઓ છે। પંક્તિઓ જોઈએ। ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે। કોની પંક્તિ છે? ગાંધીજીની। સત્ય એ જ ઈશ્વર એ પણ તેમની જાણીતી પંક્તિ છે। સત્ય અહિંસા મારા ભગવાન છે। મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે। આ બધી તેમની પંક્તિઓ છે। તેમની વિશેષતા જોઈએ। સામયિકો નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ અને ઇન્ડિયન ઓપિનિયન, આ બધા તેમના સામયિકો છે। ગાંધીજીએ 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। કઈ જગ્યાએ? અમદાવાદમાં 1920માં। ગાંધીજીના લખાણો ગાંધીજીનો અક્ષરદેહ શ્રેણી ગ્રંથમાં પ્રગટ થયા હતા। ગાંધીજી પર રશિયન લેખક ટોલ્સ્ટોયનો ઊંડો પ્રભાવ હતો। તેમનું પુસ્તક વૈકુંઠ તારા હૃદયમાં એ ખૂબ જ જાણીતું છે। તેમની સર્વોદય કૃતિ જે જ્હોન રસ્કિનના અનટુ ધ લાસ્ટનું ગુજરાતી રૂપાંતર છે। હવે છે કનૈયાલાલ મુનશી। ફોટોમાં જોઈ શકો તમે, આ છે કનૈયાલાલ માણેકલાલ મુનશી। જન્મસ્થળ ભરૂચ। ઓળખ સ્વપ્નદ્રષ્ટા। તખલ્લુસ ઘનશ્યામ। કૃતિઓ વેરની વસુલાત, ભગ્ન પાદુકા, ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા, ભગવાન કૌટિલ્ય, એ સિવાય પણ અન્ય છે, જોઈએ આપણે। પૃથ્વી વલ્લભ, જય સોમનાથ, કૃષ્ણાવતાર, અડધે રસ્તે, સીધા ચઢાણ, સ્વપ્ન સિદ્ધિની શોધમાં, કોનો વાંક, તપસ્વીની, રાજાધિરાજ, ભગવાન પરશુરામ અને લોપામુદ્રા। તો આ બધી તેમની કૃતિઓ છે। પંક્તિઓ ગુજરાતને કોઈ સીમાડા નથી। ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે। વિશેષતા જોઈએ। સ્વતંત્ર ભારતની બંધારણ સભામાં અગત્યનો ફાળો। એકમાત્ર ગુજરાતી કે જે બંધારણ સભાનો હિસ્સો રહ્યા હોય। ઈસવીસન 1922માં ગુજરાત માસિકનું પ્રકાશન કરેલું। 1938માં મુંબઈ ખાતે ભારતીય વિદ્યાભવનની સ્થાપના તેમણે કરી હતી। ઈસવીસન 1950થી 1952 સુધી કેન્દ્ર સરકારના પ્રધાન પદે રહ્યા હતા। ઈસવીસન 1952થી 1957 સુધી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પદે રહ્યા હતા। વન મહોત્સવની શરૂઆત પણ તેમણે કરાવી હતી। ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમ। જન્મસ્થળ મિયામાતર,
ભરૂચ જિલ્લો. તખલ્લુસ સુંદરમ. ઓળખ ગાંધી યુગના કવિ. કૃતિઓ વાસંતી પૂર્ણિમા, વસુધા, કાવ્યમંગલા, યાત્રા, પાવકના પંથે, હીરાકણી અને બીજી વાતો. એ સિવાય પણ છે, જોઈએ કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, કાવ્યમંગલા, રંગ રંગ વાદળિયા અને વસુધા. આ બધી તેમની કૃતિઓ છે. પંક્તિઓ જોઈએ. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી. હું માનવી માનવ થાવ તો ઘણું. સુંદરમની પંક્તિ છે. જગની સહુ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. બધી પૂછાયેલી છે આમની. તને મેં ઝંખી છે યુગોથી, દીખેલા પ્રખર સહરાની તરસથી. માનવના નેણમાં ન વેણમાં સમાતી, સાત સાત રંગમાં ન જાલી જલાતી. વિશેષતા 1934માં રણજીતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો હતો. 1968માં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ભારત સરકારે પદ્મભૂષણનો ઇલકાબ પણ આપ્યો. તેમનો સૌ પ્રથમ કાવ્ય સંગ્રહ કોયા ભગતની કડવી વાણી હતો. ઝીણાભાઈ રતનજી દેસાઈ. ફોટોમાં જોઈ શકો છો તમે. જન્મસ્થળ છે ચીખલી, વલસાડ જિલ્લો. તખલ્લુસ સ્નેહરશ્મિ. કૃતિઓ પનઘટ, સોનેરી ચાંદ રૂપેરી સૂરજ, ઉઘડે નવી ક્ષિતિજ, ગાતા આસોપાલવ, સ્વર્ગ અને પૃથ્વી, તૂટેલા તાર, હીરાના લટકણિયા, નવી દુનિયા, અંતરપટ અને સાફલ્ય ટાણું. વિશેષતા જોઈએ. ઓળખ જીવન માંગલ્યના કવિ તરીકે તેમને ઓળખવામાં આવે છે. 1961માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો. ત્યારબાદ 3 વાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પણ રહી ચૂક્યા છે. 1972માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા. 1967નો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ તેમને એનાયત થયો હતો. 1985નો નર્મદ ચંદ્રક પણ તેમને મળેલો છે. મહાદેવભાઈ દેસાઈ. આ છે મહાદેવભાઈ દેસાઈ. જન્મસ્થળ સરસગામ, જિલ્લો સુરત. કૃતિઓ મહાદેવભાઈની ડાયરી, વીર વલ્લભભાઈ, સંત ફ્રાન્સિસ, બેખુદાઈ ખિદમતગાર. એ બધી તેમની કૃતિઓ છે. વિશેષતા જવાહરલાલ નહેરુની આત્મકથા ધ સ્ટોરી ઓફ માય લાઈફનો મારી જીવનકથાના શીર્ષકથી અનુવાદ કરેલો છે. તેમણે ગાંધીજીની દાંડીકૂચને ભગવાન બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી હતી. સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. મહાદેવભાઈ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ પણ જાણીતા લેખક છે તથા ગાંધી કથા કહેવા માટે જાણીતા છે. પિતા પુત્ર બંનેને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ પુરસ્કારનો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. તો નારાયણભાઈ દેસાઈ અને મહાદેવભાઈ દેસાઈ બંને પિતા પુત્ર છે, તો બંનેને રાષ્ટ્રીય અકાદમીનો એવોર્ડ મળેલો છે. કિશોરલાલ મસરૂવાળા. તખલ્લુસ આશ્રમનો ઉલ્લુ. ઘણી વખત પૂછાયેલો છે. ઓળખ શ્રેયાર્થી સાહિત્યકાર. વિશેષતા ખલીલ જીબ્રાનનું પુસ્તક ધ પ્રોફેટનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. કૃતિઓ બુદ્ધ અને મહાવીર, સહજાનંદ સ્વામી, રામ અને કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, કેળવણીના પાયા, કેળવણી વિવેક, કેળવણી વિકાસ, જીવનશોધન અને સમૂળી ક્રાંતિ. ચંદ્રવદન મહેતા. જન્મસ્થળ સુરત. તખલ્લુસ ચાંદામામા. કૃતિઓ
ઇલાકાવ્યો, અખો અને બીજા નાટકો, પ્રેમનું મોતી, બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા, નાટ્ય ગઠરિયા, નાટક ભજવતા, નાટ્ય વિવેચન, સફર ગઠરિયા, રૂપ ગઠરિયા, આગગાડી, રતન, ચાંદરણા, દૂધના દાણા, મંદાકિની, રમકડાની દુકાન, સંતા કુકડી, ચાંદા પોળી, કપૂરનો દીવો, સોના વાટકડી અને ધરા ગુર્જરી આ બધી તેમની કૃતિઓ છે. વિશેષતા જોઈએ. ઓળખ. રોમે રોમ વિદ્યાના જીવ. ગુજરાતી સાહિત્ય સભાનો 1936નો રણજીતરામ સુવર્ણચંદ્રક આગગાડી નાટક માટે અપાયેલો હતો. 1943થી 46નો નર્મદચંદ્રક પણ તેમને મળેલો, એટલે કે 1943માં પણ મળેલો અને 1946માં પણ નર્મદચંદ્રક તેમને મળેલો. 1971નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ તેમને મળેલો. ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર પણ એનાયત થયો હતો. રમણલાલ વ દેસાઈ. જન્મસ્થળ શિનોર, વડોદરા. ઓળખ. યુગમૂર્તિ વાર્તાકાર. કૃતિઓ: ભારેલો અગ્નિ, કોકિલા, હૃદયનાથ, દિવ્યચક્ષુ, જયંત, શિરીષ, પૂર્ણિમા, ઠગ, ક્ષિતિજ, પ્રલય, બંસરી આ બધી કૃતિઓ છે. એ સિવાય પણ જોઈએ આપણે ઝંઝાવાત, હૃદય વિભૂતિ, હીરાની ચમક, સતી અને સ્વર્ગ, ધબકતા હૈયા, ઝાકળ, કાંચન અને ગેરુ, સંયુક્તા, બાલજોગણ, શક્તિ હૃદય, શમણા, બેજુ બાવરા, અપ્સરા, મહારાણા પ્રતાપ, નાના ફડણવીસ, પરી અને રાજકુમાર, ગઈકાલ, ગ્રામ્યલક્ષી ભાગ 1થી 4 આ બધી તેમની કૃતિઓ છે. વિશેષતા. 1932માં રણજીતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો હતો. 1941માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. 1952માં વિશ્વ શાંતિ પરિષદમાં તેમણે વિયેનાની મુલાકાત લીધી હતી. નારાયણ વિશ્વનાથ પાઠક. જન્મસ્થળ ગાણોલ. મિત્રો, બધા સાહિત્યકારો વિશે વારંવાર પ્રશ્નો પૂછાતા આવ્યા છે, તો વ્યવસ્થિત વિડીયો જોતા જજો. ઉપનામ: સ્વૈર વિહારી, દ્વિરેફ, શેષ અને જાત્રાળુ 4 ઉપનામ છે. 4 પૂછાયેલા છે. રામનારાયણ વિશ્વનાથ પાઠક, સ્વૈર વિહારી, દ્વિરેફ, શેષ અને જાત્રાળુ. કૃતિઓ: બૃહદ પિંગળ, કાવ્યની શક્તિ, ગોવિંદ ગમન, સાહિત્ય વિમર્શ, સાહિત્ય લોક, શેષના કાવ્ય, દ્વિરેફની વાતો ભાગ 1થી 3, જક્ષણી, ખેમી, કપિલરાય, સ્વૈર વિહાર અને મનોવિહાર. સ્વૈર વિહારી એ વાર્તા ક્ષેત્રે તેમણે નામ રાખેલું છે, દ્વિરેફ એ કાવ્ય ક્ષેત્રે અને શેષ તે નિબંધ ક્ષેત્રે રાખેલું નામ છે. વિશેષતા જોઈએ. તેમણે પ્રસ્થાન નામનું માસિક શરૂ કર્યું હતું. તેમને ઉમાશંકર જોશીએ ગાંધી યુગના સાહિત્ય ગુરુ તરીકે ઓળખાવ્યા છે. તેમણે સાહિત્યની શરૂઆત જાત્રાળુ ઉપનામથી કરી હતી. શરૂઆત કયા નામથી કરી હતી? જાત્રાળુથી. ઉમાશંકર જોશી. જન્મસ્થળ બામણા, સાબરકાંઠા. તખલ્લુસ વાસુકી. કૃતિઓ: વિશ્વ શાંતિ, પારકા જણિયા, ગંગોત્રી, નિશિત કાવ્ય સંગ્રહ છે, તેના માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો 1967માં. ત્યારબાદ સાપના ભારા, શ્રાવણી મેળો, અખો એક અધ્યયન, પ્રાચીના, ઉઘાડી બારી, વિસામો, ધારાવસ્ત્ર, શાકુંતલ અનુવાદ કરેલો છે. ત્યારબાદ શહીદ, અભિરુચિ, પુરાણોમાં ગુજરાત, સમયરંગ, સપ્તપદી,
મહાપ્રસ્થાન, આતિથ્ય, અભિજ્ઞા, હવેલી, કેળવણીનો કિમિયો, ગાંધીકથા, હૃદયમાં પડેલી છબીઓ. આ બધી તેમની કૃતિઓ છે. પંક્તિઓ જોઈએ. વ્યક્તિમટી બનું હું વિશ્વ માનવી, ઉમાશંકર જોશીની પંક્તિ છે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, બંને પૂછાયેલી છે. ધન્ય ભૂમિ ગુજરાત, ધન્ય હે ધન્ય ગીરા ગુજરાતી, એ પણ પૂછાયેલી પંક્તિ છે. વિશાળે જગ વિસ્તરે નથી એક જ માનવી, ભોમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, માનવી પ્રકૃતિ સૌને વસુદેવ કુટુંબકમ, સૌંદર્ય પી ઉજરણ ગાશે પછી આપમેળે. ઓળખ. વિશ્વ શાંતિના કવિ તરીકે તેમની ઓળખ છે. બુદ્ધિપ્રકાશ અને સંસ્કૃતિના તંત્રી હતા. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ રહી ચૂક્યા છે. રાજ્યસભાના સભ્ય, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ પણ તેઓ હતા. શાંતિ નિકેતન યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ રહી ચૂક્યા છે. 1967માં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયો હતો તેમની નિશ્ચિત કૃતિ માટે. 1947થી 1984 સુધી તેમણે સંસ્કૃતિ સામયિકનું સંપાદન કર્યું હતું. હવે કાકા સાહેબ કાલેલકર વિશે વાત કરીએ. ફોટોમાં આપ જોઈ શકો છો. જન્મસ્થળ છે સતારા, મહારાષ્ટ્ર રાજ્ય. તખલ્લુસ દત્તાત્રેય કાલેલકર. મૂળ નામ હતું દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું હતું? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. કૃતિઓ. ઉગમણો દેશ જાપાન, બ્રહ્મદેશનો પ્રવાસ, હિમાલયનો પ્રવાસ, સ્મરણ યાત્રા, ગીતા ધર્મ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, બાપુની ઝાંખી, બે કેરી, પૂર્ણરંગ, ઓતરાદી દિવાલો, જીવનલીલા, જીવન પ્રદીપ, જીવન સંસ્કૃતિ, જીવન ભારતી, જીવન ચિંતન, જીવતા તહેવારો, ગાંધી પરિવારના જ્યોતિર્ધરો. આ બધી તેમની કૃતિઓ છે. વિશેષતા. ઓળખ. સવાઈ ગુજરાતી તરીકે તેઓ ઓળખાય છે. ખ્યાતનામ કૃતિ છે હિમાલયનો પ્રવાસ. ગાંધીજીએ સવાઈ ગુજરાતી કહ્યા હતા. 1965નું સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક તેમને મળેલું. 1964માં પદ્મવિભૂષણનો ઇલકાબ પણ મળ્યો હતો. ગૌરીશંકર જોશી, ધૂમકેતુ. જન્મસ્થળ વીરપુર, રાજકોટ જિલ્લો. તખલ્લુસ ધૂમકેતુ. ઓળખ. ટૂંકી વાર્તાના કસબી તરીકે તેમને ઓળખવામાં આવે છે. કૃતિઓ. તણખા ભાગ 1થી 4, સિદ્ધરાજ જયસિંહ, પરાધીન ગુજરાત, જીવન સ્વપ્ન, ઇતિહાસની તેજ મૂર્તિઓ, પોસ્ટ ઓફિસ, અવશેષ, છેલ્લો ઝબકારો, વનકુંજ, આકાશદીપ, વનવેણુ, મંગલદીપ, ત્રિભેટો, વનછાયા, અનામિકા, વિનિપાત, રાજસન્યાસી, આમ્રપાલી, કર્ણાવતી, અવંતીનાથ, એ સિવાય પણ છે. ચોલાદેવી, કુમારપાળ, કુમારદેવી, ધ્રુવદેવી, જીબ્રાનની વાણી, જીવનરંગ, એકલવ્ય, પડઘા, સાંધ્યરંગ, વાર્તારત્નો, પૃથ્વીશ, મહાઅમાત્ય ચાણક્ય, ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત અને હેમચંદ્રાચાર્ય. આ બધી તેમની કૃતિઓ છે. પંક્તિઓ જોઈએ. માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જુએ તો અડધું જગત શાંત થઈ જાય. વિશેષતા. 1953માં તેમને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો.
1944 વડોદરામાં યોજાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી હતી. ધૂમકેતુએ ટૂંકી વાર્તાને તણખો કહ્યું છે. તેમણે ખલીલ જિબ્રાનની કૃતિઓ તેમજ કવિવર ટાગોરની ગીતાંજલિનો અનુવાદ કર્યો હતો. સ્વામી આનંદ, ફોટોમાં જોઈ શકો છો તમે. જન્મસ્થળ છે શિયાણી. મૂળ નામ હિમ્મતલાલ રામચંદ્ર, મૂળ નામ પણ પૂછાયેલું છે, યાદ રાખજો. કૃતિઓ: ઝાકળ જેવો અણદીઠ, ઈશોપનિષદ, પ્રાર્થના પોથી, ગાંધીજીના સંસ્મરણો, ઈસુનું બલિદાન, ધરતીનું લૂણ, બરફ રસ્તે બદ્રીનાથ, ઈસુ ભાગવત, ઉત્તરાપથની યાત્રા, લોકગીતા, માનવતાના વેરા, ભગવાન બુદ્ધ. આ બધી તેમની કૃતિઓ છે. વિશેષતા: ઓળખ: જ્ઞાની અને પ્રબુદ્ધ, અનાસક્ત, અપરિગ્રહ એ તેમની ઓળખ છે. જયંતી દલાલ. જન્મસ્થળ અમદાવાદ. ઓળખ: સાહિત્યકાર અને સમાજસેવક. કૃતિઓ: ધીમું અને વિભા, માની દીકરી, સોયનું નાકું, પાદરના તીરથ. આમાં સોયનું નાકું અને ધીમું અને વિભા પૂછાયેલા છે. જબુકિયા, જવનિકા, અવતરણ, પ્રવેશ, અડખે પડખે. આ બધી તેમની કૃતિઓ છે. હવે વિશેષતા જોઈએ. મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી રહી ચૂક્યા છે તેઓ. મહાગુજરાત આંદોલન સમયે નવગુજરાત દૈનિક ચલાવતા હતા. ઝવેરચંદ મેઘાણી વિશે વાત કરીએ. જન્મસ્થળ ચોટીલા, પૂછાયેલો પ્રશ્ન છે. મૂળ નામ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. કૃતિઓ: સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1 થી 5, સોરઠી બહારવટિયા, તુલસી ક્યારો, યુગવંદના, રાણા પ્રતાપ. ત્યારબાદ સોરઠી સંતો, કંકાવટી, વસુંધરાના વહાલા દવલા, વેવિશાળ, પ્રભુ પધાર્યા, સોરઠ તારા વહેતા પાણી, માણસાઈના દીવા. ત્યારબાદ જેલ ઓફિસની બારી, રઢિયાળી રાત, સિંધુડો, કોઈનો લાડકવાયો, છેલ્લો કટોરો, માણસાઈના દીવા અને યુગવંદના આપણે આગળ જોયેલું છે. પંક્તિઓ: છેલ્લો કટોરો ઝેરનો, પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. નથી જાણ્યું અમારે પંથ સી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આગે કદમ આગે કદમ આગે કદમ યારો. ઓળખ: કસુંબલ રંગના ગાયક અને પહાડનું બાળક એ તેમની ઓળખ છે. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. જન્મભૂમિ પત્રમાં કલમ અને કિતાબ તેવી કોલમ લખતા હતા. સૌ પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ઝવેરચંદ મેઘાણી છે. 1928માં તેમને આ મળેલો હતો. 1942માં મરેલાના રુધિર નામની પુસ્તિકા પ્રકાશિત કરી હતી. ગીજુભાઈ બધેકા. ગીજુભાઈ બધેકા વિશે વાત કરીએ. તખલ્લુસ, મૂછાળીમાં અને વિનોદી. ઓળખ: બાળકોના બેલી તરીકે તેમને ઓળખવામાં આવે છે. કૃતિઓ: ઈસપના પાત્રો, જંગલ સમ્રાટ, ટાર્ઝનના કથાઓ, પેટલાદની વીરાંગનાઓ અને દીવા સ્વપ્ન. વિશેષતા: ગુજરાતમાં બાળ શિક્ષણનો પાયો નાખનાર છે તેઓ. હવે વાત કરીએ સુખલાલજી વિશે. જન્મસ્થળ વઢવાણ. ઓળખ: પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા.
કૃતિઓ: જ્ઞાનબિંદુ, યોગ દર્શન, દર્શન અને ચિંતન ભાગ 1 થી 3, મારું જીવન વૃત્તાંત અને પ્રમાણ મીમાંસા આ બધી તેમની કૃતિઓ છે. વિશેષતા: તેમણે 16 વર્ષની ઉંમરે શીતળા રોગથી આંખો ગુમાવી હતી. તમે ફોટોમાં જોઈ શકો છો. હવે કરસનદાસ માણેક વિશે વાત કરીએ. આ છે કરસનદાસ માણેક. જન્મસ્થળ કરાચી, પાકિસ્તાનમાં તેમનો જન્મ થયો હતો. ઉપનામ વૈશંપાયન. કૃતિઓ: વૈશંપાયનની વાણી, મોહબ્બતને માંડવે, મધ્યાહન. પંક્તિઓ: છે ગરીબોના કૂવામાં તેલનું ટીપુંએ દોહલ્યું, મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો આ બધી તેમની પંક્તિઓ છે. વિશેષતા: તેમણે સારથી સાપ્તાહિક અને નચિકેતા માસિક શરૂ કર્યું હતું. હવે વાત કરીએ ગુણવંતરાય આચાર્યની. ફોટોમાં જોઈ શકો આપ. જન્મસ્થળ જેતલસર. કૃતિઓ: દરિયાલાલ, સરોજ, હાજી કાસમ તારી વીજળી, સરગોશ, શક્કરબાર, હરારી, રાય હરિહર, રાય બુક્કારાય, મહાઅમાત્ય માધવ, અલ્લાબેલી, જોગમાયા, મહાબલિદાન. એની વિશેષતા જોઈએ. ફૂલછાપ સાપ્તાહિકના તંત્રી પદે રહ્યા હતા. પ્રજાબંધુ અને ગુજરાત સમાચારમાં પણ કટાર લેખન તરીકે સેવાઓ આપી હતી. દરિયાલાલ નવલકથા માટે 1945નો રણજીતરામ સુવર્ણચંદ્રક તેમને મળ્યો હતો. દરિયાલાલ ગુણવંતરાય આચાર્ય ઘણી વખત પૂછાયેલી છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે બેલને સબસ્ક્રાઈબ બટન દબાવો અને બેલને પણ પ્રેસ કરી દો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો, અથવા પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિડીયો પણ જોઈ શકો છો. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. ટેસ્ટમાં વાત કરીએ. ગાંધીજીની આત્મકથાનું નામ જણાવો. કમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો છે. ત્યારબાદ રામનારાયણ વિશ્વનાથ પાઠકના 4 ઉપનામ જણાવો. તો 4 ઉપનામની આપણે ચર્ચા કરેલી છે. ત્યારબાદ ટૂંકી વાર્તાના કસબી તરીકે કોને ઓળખવામાં આવે છે? એક જ વ્યક્તિ છે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? 4 પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં તમારે આપવાના છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.